ઓકે, તો પહેલા છે ને ખાલી જોઈએ કે અધ્યાય 9 જે છે એનું ટાઇટલ જે છે દર્શન, દ્રશ્ય અને દ્રષ્ટિ. બરાબર, તો આ શબ્દો જેમ કાલે વાત થઈ હતી કે ભાઈ પરંપરાના જે શબ્દો છે એને જે અહીંયા બાબાજીએ ફરીથી પરિભાષિત કરેલા છે. બરાબર, તો દર્શન જે છે એ શેનું કરવાનું છે, દ્રશ્ય શું છે અને એના માટેની દ્રષ્ટિ કઈ હશે. બરાબર, તો એના ઉપર જ આખા ચેપ્ટરમાં ચર્ચા છે. જેમ આપણે આગળના અધ્યાયમાં જોયું કે જે માનવીય વ્યવહાર જે હતો ચેપ્ટર 7, બરાબર, તો એમાં જેવી રીતે લક્ષ્ય નક્કી થશે કે લૌકિક વ્યવહાર કે પારલૌકિક વ્યવહાર, જે લક્ષ્ય નક્કી થશે એ પ્રમાણે જ તે આપણો પ્રયત્ન હશે અને એ પ્રમાણે જ આપણા દ્રષ્ટિમાં પરિમાર્જન થશે અને એ પ્રમાણે આપણું દર્શન થશે. બરાબર, તો અલ્ટિમેટલી આપણને એ વસ્તુ ઉપર જ ફરીથી ધ્યાન આકર્ષણ કરાયું છે કે ભાઈ જે ગુણાત્મક પરિવર્તન છે જીવન પરમાણુમાં, બરાબર, તો એમાં દ્રષ્ટિમાં પરિવર્તન કેવી રીતે આવશે, એનાથી દર્શન જે છે એ આપણું શું કહેવાય વાસ્તવિકતાને જોવાનું બનશે અને એ રીતે આપણે જે દ્રશ્ય એટલે કે જે સહઅસ્તિત્વ જેને દ્રશ્ય કીધું છે એ આપણને ક્લિયરલી દેખાશે. તો આજે આખું ચેપ્ટર જે છે એમાં આ જ બાબત ઉપર ફોકસ કરવામાં આવ્યું છે અને વાત કરવામાં આવી છે. બરાબર, તો આપણે પઠન કરીએ અને પઠનની સાથે સાથે જે પણ વચ્ચે ક્લેરિફિકેશન કરવાનું છે એ કરતા જશું. તું કરીશ, હું જાઉં ઓલા બધા બેવું પડશે. એટલે કે ફાલ્ગુની બેન હમણાં જોઈન થઈ જ જશે. તો શરૂ કરીએ પઠન. તો ફર્સ્ટ બુલેટ અધ્યાયનો 65 નંબરનું પેજ છે बुक में। सो दर्शन के लिए दर्शक, दृश्य और दृष्टि का रहना अनिवार्य है। ત્યાર પછીની સેકન્ડ બુલેટ આપણે કોરિલેટેડ બુલેટ છે પહેલા એને જોઈ લઈશું અને પછી એને एक्सप्लेन કરીએ वन बाय वन, है ना। सो सेकंड बुलेट, दर्शक की क्षमता दृष्टि के परिमार्जन के योग से दृश्य के साथ दर्शन क्रिया है। जो जैसा है उसको वैसा ही समझने की क्षमता, उसे वैसा ही देखने की प्रक्रिया के योग से दर्शन क्रिया है। दर्शन के भेद से लक्ष्य भेद, क्योंकि जो जैसा जिसका दर्शन करता है उसके अनुसार उसको लक्ष्य स्वीकारता है। यह मूल्यांकन क्रिया भ्रम और जागृति को स्पष्ट करता है ना। तो 3 बुलेट में आम जो तो थोड़ा क्लियर થાય એમ જ છે, પણ તે છતાં પણ આપણે એકવાર જોઈ લઈએ, જો કઈ ડાઉટ હોય તો એ લઈ લઈએ અને એકવાર ઓવરવ્યુ જોઈ લઈએ. દર્શન માટે દ્રશ્ય, દર્શક અને દ્રષ્ટિ આ 3 વસ્તુનું હોવું જરૂરી છે એમ, હે ને. કોઈ પણ વસ્તુનું દર્શન કરવું એટલે કે સમજવું હોય ઇન શોર્ટ, તો સમજવા માટે કોઈ વ્યક્તિ એટલે કે દર્શક હોવો જરૂરી છે અને એ સમજવા માટેનો દ્રષ્ટિકોણ અને દ્રશ્ય જેને સમજવાનું છે, આ 3 વસ્તુ હોવી જરૂરી છે અથવા તો ઇમ્પોર્ટન્ટ છે. એ વાત અહીંયા ફર્સ્ટ બુલેટમાં કીધી. ત્યાર પછી એ કઈ રીતના દર્શન પ્રક્રિયા સાર્થક થાય છે એ વસ્તુ કીધું કે દર્શકની જે ક્ષમતા હોય એટલે કે જોવાવાળા વ્યક્તિની જે ક્ષમતા છે એના આધારે દ્રષ્ટિમાં પરિમાર્જન થવાથી એ જે દ્રશ્ય છે એની સાથે દર્શન ક્રિયા બને. એટલે કે જેમ કે આપણે સિમ્પલી એને ઓબ્ઝર્વ કરીએ તો ખબર પડે કે જેટલી આપણી યોગ્યતા, પાત્રતા, ક્ષમતા હોય એના અનુકૂળ જ આપણી દ્રષ્ટિકોણ સેટ થયો હોય. એટલે ભ્રમિત સ્થિતિમાં હિતપ્રિય લાભની દ્રષ્ટિથી આપણે કોઈ વસ્તુને ઓબ્ઝર્વ કરતા હોય અને થોડા અધ્યયનમાં લાગીએ અથવા તો આપણે આ ક્રમમાં હોય તો ધીમે ધીમે દ્રષ્ટિનું જે પરિમાર્જન છે બેઝિકલી એટલે ક્વોલિટી ચેન્જ જે થાય છે, હિતપ્રિય લાભમાંથી ન્યાય, ધર્મ, સત્યની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ, હવે દ્રષ્ટિ ચેન્જ થાય છે એટલે એના પરપેક્ષમાં અથવા તો દ્રષ્ટિનો જે ક્વોલિટી શિફ્ટ છે, પરિમાર્જન છે, એની સાથે હવે કોઈ વસ્તુનું દર્શન થશે અથવા તો એ દ્રશ્યનું દર્શન થશે. એ વસ્તુ અહીંયા સ્પષ્ટ કરવામાં આવી છે, ને. તો જે વસ્તુ અથવા તો જે વાસ્તવિકતા જેવી છે એને એ જ રીતના એઝ ઇટ ઇઝ સમજવી, હે ને, અને એના પ્રમાણે જ એ સમજવી એટલે સમજવા માટે જે યોગ્યતા, પાત્રતા, ક્ષમતા છે એ યોગ્યતા, પાત્રતા, ક્ષમતાથી જ જે વસ્તુ જેવી છે એવું એનું દર્શન થશે
અથવા તો એ દર્શન ક્રિયા થશે, એ વાત અહીંયા મૂકવામાં આવી છે સેકન્ડ બુલેટમાં. અને એના પરથી થર્ડ બુલેટમાં કીધું કે દર્શન કે ભેદ છે લક્ષ્ય ભેદ, એટલે કે બેઝિકલી સમજવું શું છે એના બેઝિસ પર લક્ષ્ય સેટ થાય, અથવા તો લક્ષ્યની ભેદ છે. જેમ કે એક એક્ઝામ્પલ લઈને સમજીએ તો કઈ વસ્તુનું ઓબ્ઝર્વેશન લેવું છે, હે ને, લાઈક રુચિમૂલક ઓબ્ઝર્વેશન લેતા હોય તો એના આધારે લક્ષ્ય બને, હે ને, મૂલ્યમૂલક ઓબ્ઝર્વેશન લેતા હોય તો એના આધારે લક્ષ્ય બને, અને લક્ષ્યમૂલક ઓબ્ઝર્વેશન લેતા હોય તો એના આધારે લક્ષ્ય બને. તો દર્શનના આધારે લક્ષ્ય સેટ થતું હોય. એના જ રેફરન્સમાં કીધું, કારણ કે જે વસ્તુ क्योंकि जो जैसा जिसका दर्शन करता है उसके अनुसार उसके साथ जो अर्थ है उसको लक्ष्य स्वीकारता है. એટલે જે વસ્તુનું દર્શન કરે છે કોઈ વ્યક્તિ અથવા તો કોઈ માનવ, એનામાં રહેલા અર્થને જ લક્ષ્ય તરીકે સ્વીકારે. જેમ કે એક્ઝામ્પલ લઈને સમજીએ તો સુવિધામાં સુખ માનવું, તો સુવિધાને જો લક્ષ્ય સુવિધાના અર્થને, એટલે કે સુવિધામાંથી સુખ મળશે એને જો લક્ષ્ય માન્યું હોય તો સુવિધાનું જ દર્શન થશે અને એના અકોર્ડિંગલી જ લક્ષ્ય બનશે. એ વસ્તુને અહીંયા આપણે ઓબ્ઝર્વ કરી શકીએ. यह मूल्यांकन क्रिया भ्रम और जागृति को स्पष्ट करती है. तो जो सुविधा में सुख मान्યું હોય તો ભ્રમ સ્પષ્ટ થાય, અને જાગૃતિ અથવા તો અનુભવને એક લક્ષ્ય માન્યું હોય તો જાગૃતિ સ્પષ્ટ થાય. તો બે આધારે લક્ષ્ય સેટ થઈ શકે, એક ભ્રમિત સ્થિતિમાં અને એક જાગૃતિ માટે, હે ને. તો આ 3 બુલેટ્સમાં આ વસ્તુ અહીંયા મૂકવાની અથવા તો સમજવાની ટ્રાય કરી છે. અહીંયા સુધી કંઈક કોઈને આપણે પૂછવું હોય તો લઈ લઈએ, પછી આગળનું પઠન શરૂ કરીએ. 4th બુલેટ બરાબર છે અહીંયા સુધી? ઓકે, તો આગળ વાંચીએ. 4th बुलेट, वातावरण अध्ययन पूर्व संस्कारों के अनुबंधानुक्रम विधि से दर्शन क्षमता योग्यता एवं पात्रता है. क्षमता योग्यता एवं पात्रता के अनुसार ही जागृति एवं ह्रास की ओर गति है. એટલે કે બેઝિકલી પૂર્વ સંસ્કાર, પછી જે વાતાવરણ છે અને અધ્યયન જે કરી રહ્યા છે, આ ત્રણેયના અનુબંધમાં જ દર્શન, જે વસ્તુનું દર્શન કરવાનું અથવા તો જે વસ્તુ સમજવાની છે એની ક્ષમતા યોગ્યતા અને પાત્રતા. તો કોઈ વ્યક્તિની ક્ષમતા યોગ્યતા પાત્રતા એના વાતાવરણ, અધ્યયન અને પૂર્વ સંસ્કાર પર ડિપેન્ડ કરે, એ વસ્તુ અહીંયા કહેવાનો ટ્રાય કર્યો છે. તો જો યોગ્ય વાતાવરણ અને અધ્યયન મળી જાય તો એ ક્ષમતા યોગ્યતા પાત્રતા અનુસાર એ જાગૃતિ તરફ ગતિ થાય, અને અયોગ્ય વાતાવરણ અને અધ્યયનની વસ્તુ મળે તો એ યોગ્યતા પાત્રતા ક્ષમતા અનુસાર હ્રાસની ઓર ગતિ થાય. તો આઈ હોપ આ પોઈન્ટ આપણને ક્લિયર થયો છે અહીંયા સુધી. બરાબર છે અહીંયા સુધી? ઓકે, નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. દ્રષ્ટિ દ્વારા પ્રાપ્ત સમજ अर्थात व्यंजनापूर्वक अर्थ अथवा स्वीकृति को दर्शन संज्ञा है. दर्शन ने व्याख्यायित કર્યું કે દ્રષ્ટિ દ્વારા પ્રાપ્ત સમજ ને દર્શન કીધું, અને એને ડિટેલમાં એક્સપ્લેન કર્યું છે કે ન્યાય ધર્મ સત્ય સહજ દ્રષ્ટિ દ્વારા की गई क्रिया प्रक्रिया की दर्शन संज्ञा है. એટલે જો પોઝિટિવલી અથવા તો આ રેફરન્સમાં, મધ્યસ્થ દર્શનના રેફરન્સમાં જેને દર્શન કીધું છે તો એ દર્શન પાછળની દ્રષ્ટિ ન્યાય ધર્મ સત્યની જ છે. તો ન્યાય ધર્મ સત્ય સહજ અથવા તો એ દ્રષ્ટિથી જે પણ સમજવાની ક્રિયા પ્રક્રિયા થાય છે એને દર્શન કીધું, હે ને. તો આ દર્શનની વ્યાખ્યાને અહીંયા પરિભાષિત કરી છે અથવા તો ઓબ્ઝર્વ કરાઈ છે. ત્યાર પછીના પોઈન્ટમાં જોઈએ તો પ્રાકૃતિક એવં માનવકૃત ભેદ છે વાતાવરણ. તો વાતાવરણના જે બે ટાઈપ છે, બેઝિકલી ઉપર વાતાવરણ મેઇન પાર્ટ છે. કોઈ વસ્તુ અથવા તો જોઈએ તો કોઈ હ્યુમન બિંગ અધ્યયન કરીને અથવા તો સમજીને કઈ ડાયરેક્શનમાં ગતિ થશે એની માટે જે મેજર રોલ પ્લે કરે છે એ છે એની આજુબાજુનું વાતાવરણ. તો આજુબાજુનું વાતાવરણ બેઝિકલી બે ટાઈપના છે એવું કીધું. એક તો પ્રાકૃતિક જે નેચરલ વાતાવરણ છે એ, અને બીજું છે મેનમેડ વાતાવરણ જે આપણે બનાવ્યું હોય માનવ સમૂહે. એ બે વાતાવરણની વાત અહીંયા કરી છે, હે ને.
કારણ કે વાતાવરણનો બેઝિકલી અધ્યયનમાં અથવા તો આ કોઈ પણ ગતિ કરવા માટે વાતાવરણનો બહુ મોટો રોલ પ્લે કરે. જેમ કે એક એક્ઝામ્પલ લઈને સમજીએ તો આપણે અધ્યયન શિબિરમાં હોય તો એક અલગ વાતાવરણ હોય, તો ત્યાં વાંચવાનું મન થાય, પઠન કરવાનું મન થાય, આ બધી વસ્તુને ડિટેલ ડિસ્કશન કરવાનું મન થાય. તો એ આપણું મન જે મન થાવું એ બેઝિકલી એની પાછળનો જે મેજર રોલ પ્લે કરે છે ત્યાંના વાતાવરણનો પ્રભાવ છે, હે ને. તો એ વાતાવરણ થી પછી આગળની ગતિ બને. તો એ વાત અત્યારે આપણે જે પણ કરીએ છીએ 3:30 થી 4:30 આ જે પઠન કરીએ છીએ એનું મેઇન પર્પઝ એ જ છે કે એ વાતાવરણ બનેલું રહે, હે ને. તો એક વાર અધ્યયન થયું, 10 દિવસ એ વાતાવરણ બન્યું, તો એ વાતાવરણની કન્ટિન્યુટી કેમ રહે એની માટે આપણે રોજ આ રીતના ડિસ્કશન કરીએ. તો અગેન એ વાતાવરણ નેક્સ્ટ પાછું જ્યાં સુધી શિબિર નથી આવતી ત્યાં સુધી વાતાવરણમાં રહીએ, એ પ્રભાવ બનેલો રહે. તો વાતાવરણ કોઈ પણ વસ્તુને સમજવા માટે બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. એટલે એ વાતાવરણને ડિફાઈન કર્યું છે કે 2 ટાઈપના વાતાવરણ હોય, માનવકૃત અને પ્રાકૃતિક. તો જેમ કે અધ્યયન શિબિરમાં આપણે જઈએ તો ત્યાં એક એ શિબિરની જે સ્થળ હોય એ ત્યાંનું પણ એક વાતાવરણ મેટર કરે. પ્લસ સાથે જે માનવ સમૂહ દ્વારા જે વ્યવસ્થા ત્યાં બનાવી હોય તો એ વ્યવસ્થાને લઈને જે વાતાવરણ બને છે એ પણ એટલું જ મેટર કરતું હોય. તો 2 વાતાવરણ છે, પ્રાકૃતિક અને માનવકૃત. ઓકે, સો એના પછી જોઈએ दर्शन, विचार, शास्त्र, इतिहास एवं काव्य भेद से अध्ययन है. તો અધ્યયન કરવા માટે જે વિષય વસ્તુ છે અથવા તો કયા કયા વે થી અધ્યયન થઈ શકે એ વસ્તુ અહીંયા ક્લિયર કરી. તો કીધું કે દર્શન, વિચાર, શાસ્ત્ર, ઇતિહાસ એવં કાવ્ય આટલા આ 5 ભેદથી અધ્યયન થઈ શકે. તો શાસ્ત્ર પછી કાવ્ય, ઇતિહાસ અને ડિટેલમાં પછી અહીંયા નીચે વાત મૂકી છે. બટ ઓવરઓલ હું તમને કહું તો જેમ કે દર્શન એટલે એવી વસ્તુ કે જે વાસ્તવિકતા છે એ વાસ્તવિકતાને એઝ ઇટ ઇઝ ઓબ્ઝર્વ કરીને સંપ્રેષિત કરવી અથવા તો એનું વાંગમય પ્રસાર કરવો એને દર્શન કીધું. દર્શન મીન્સ કે કોઈ વસ્તુ જેવી ઓબ્ઝર્વેશનમાં આવી છે એઝ ઇટ ઇઝ કેવી, હે ને, તાત્વિક લેંગ્વેજ જેને આપણે કહીએ. ત્યાર પછી એનું વિશ્લેષણ કરવું એટલે એને કીધું વિચાર, હે ને. જેમ કે આપણે અત્યારે વાંચીએ છીએ તો આ દર્શન થયું, હે ને. આ દર્શન ને પછી આપણે થોડું વધારે ઇલેબોરેટ કરશું તો એને કીધું વિચાર એટલે કે વાદ, હે ને, બેઝિકલી. અને એ વસ્તુ જીવવામાં કેમ આવશે, લાઈક, હે ને. તો એ જીવવાની જે પણ નીતિ નિયમ અથવા તો જે ફોર્મેશન છે અથવા તો જે વસ્તુ છે એને કીધું શાસ્ત્ર. તો શાસ્ત્રમાંથી બેઝિકલી જીવવાની મેથડ્સ અથવા તો મેથોડોલોજી ધ્યાનમાં આવે. વિચારમાં બેઝિકલી કઈ રીતના દર્શન ક્યાંથી સ્પષ્ટ થયું છે એને વિશ્લેષિત કર્યું હોય વાદમાં. અને દર્શન એટલે કે એઝ ઇટ ઇઝ મૂકેલું હોય જે વાસ્તવિકતા છે ને. તો આ 3 વસ્તુ છે, દર્શન, વિચાર, શાસ્ત્ર. ઇતિહાસને એવું કીધું કે અત્યાર સુધીની જે પણ આપણે માનવ જાતિએ અહીંયા સુધી પહોંચવા માટે જે પણ ક્રિયાકલાપ અથવા તો કામ કર્યું છે બેઝિકલી એને ઓબ્ઝર્વ કરવું એટલે એ ઇતિહાસ થયો, હે ને. અને કાવ્ય એટલે કે જે પણ દર્શનવાદ અને શાસ્ત્ર છે એ દર્શનવાદ અને શાસ્ત્રને પર્ક્યુલેટ કરવા અથવા તો એને પ્રચાર પ્રસાર કરવા માટે જે પરફોર્મિંગ આર્ટ્સ નો યુઝ થાય છે એને કાવ્યના ફોર્મમાં એ ડિફાઈન કર્યું, હે ને. તો ભાવભંગીમાં વિચારને અલગ અલગ ફોર્મેશનમાં રિપ્રેઝન્ટ કરવું. જેમ કે ન્યાય, ધર્મ, સત્યને સમજાવવા માટે કોઈ કાવ્ય અથવા તો કોઈ કહેવાય ને કે ફિલ્મ અથવા તો નાટક અથવા તો વોટ એવર જેટલા પણ પરફોર્મિંગ આર્ટસ છે એને એ કાવ્યથી પણ રિપ્રેઝન્ટ થઈ શકે. તો મેઈન વસ્તુ દર્શન છે, એનું વિશ્લેષિત રૂપ વિચાર કીધું, એના જીવવા માટે જે પણ ઉપયોગી એના નીતિ નિયમ અથવા તો જેને વિધિ વિધાન કહીએ તો એને કીધું શાસ્ત્ર, કઈ રીતના જીવી શકાય. અને એને ઓબ્ઝર્વ કરવા માટે ઇતિહાસ અને કાવ્ય આ ભેદથી અધ્યયન છે. તો આ પોઈન્ટમાં વિસ્તારમાં આ વાત કરી છે. તો અહીંયા સુધી કઈક કોઈ ડાઉટ હોય અથવા તો કઈક પૂછવું હોય તો ચર્ચા કરી શકે. બરાબર છે, અહીંયા સુધી ક્લિયર થાય છે? તો આગળ જઈએ, હે ને. સો એના પછી ના સેકન્ડ લાસ્ટ બુલેટમાં કીધું
વંશાનુગત અધ્યાસ વિધિ વિહિત તથા વિધિહીન ભેદ છે. એટલે બેઝિકલી આપણે વાત કરી હતી ત્યાં શિબિરમાં પણ કે અધ્યાસ એટલે એવી વસ્તુ કે જે બેઝિકલી બોડીમાં હોય બાય ડિફોલ્ટ, જે એની જાતે કામ કરતું હોય. એક છે અભ્યાસ અને એક છે અધ્યાસ. અભ્યાસ એટલે જે પ્રેક્ટિસ કરીને આપણે કરતા હોય, જેમ કે લાઈક ચાલવાની છે તો એ પ્રેક્ટિસ કરીને આપણને ચાલતા આવડે બાળક. બટ જેમ કે બાળક જન્મે એટલે જે વસ્તુ એને શીખવાડવી ના પડે ને એને આવડતી જ હોય, જેમ કે એને જમવાનું શીખવાડવું ના પડે, એ જમી લે, હે ને, આપણે આપીએ એટલે, તો એ અધ્યાસ થયો. હે તો બે ટાઈપના કીધા, એક વિધિ વિહિત અને વિધિહીન, બે ભેદ છે અને એનાથી જ પ્રયોગ થાય. તો વંશાનુગત જેટલા પણ અધ્યાસ છે એ તો કાં તો એક વિધિ વિહિત છે અથવા તો વિધિ સાથે છે, અને બીજા છે કે વિધિ સાથે નથી અથવા તો એની વિધિ હજી વિધિહીન છે, જેને કહેવાય કે ફોર્મેશનમાં નથી, એવા પણ ઘણા અધ્યાસ હશે. તો આ બે ભેદથી પ્રયોગ બેઝિકલી આ બે ભેદથી થઈ શકે. ત્યાર પછીનો જે પોઈન્ટ છે એમાં કીધું કે રચના વિરચના पर्यंत जड़ प्रकृति संज्ञा है एवं वर्तमान से पहले जिसका निर्माण हो चुका है उसको अध्ययन तथा भविष्य में जिसके निर्माण की संभावना है उसका अनुमान मानव ने किया है. संपूर्ण रचना को जड़ प्रकृति संज्ञा है. તો બેઝિકલી જડ પ્રકૃતિને અહીંયા ડિફાઇન કરી છેલ્લા પોઈન્ટમાં, અને એની પહેલા પ્રકૃતિને ડિફાઇન કરી કે રચના વિરચના પર્યંત જે પણ બન્યું છે, હે ને, રચના વિરચનાના ફોર્મેશનથી જે પણ વાસ્તવિકતા છે એને પ્રકૃતિ કીધી, અને પ્રકૃતિના મૂળમાં અધ્યયન છે, અને ભવિષ્યમાં એ પ્રકૃતિને સમજીને જે સંભાવના છે એને કીધું અનુમાન બેઝિકલી. તો વર્તમાનમાં અધ્યયન અને ભવિષ્યમાં એ વસ્તુનું અનુમાન થઈ શકે. આ બે ભેદ છે બેઝિકલી પ્રકૃતિના. જેમ કે અત્યારે જે પરિસ્થિતિ છે અથવા તો અત્યારે જે સ્થિતિ છે એનું અધ્યયન કરીને આપણે ઓબ્ઝર્વેશન લઈ શકીએ, અને એ અધ્યયન પરથી ભવિષ્યનું અથવા તો શોર્ટ ટર્મનું અનુમાન લગાવી શકાય. કે જેમ કે અત્યારે એક એક્ઝામ્પલ લઈએ કે અત્યારે જે વાતાવરણ છે એ વાતાવરણને જો ઓબ્ઝર્વ કરીએ તો એના પરથી અનુમાન લાગે કે આગળ થોડા દિવસમાં વરસાદ થશે કે ઠંડી પડશે કે વોટ એવર, લાઈક. તો કહેવાનો મતલબ કે વર્તમાનનું અધ્યયન છે, અને અધ્યયનના આધારે ભવિષ્ય માટે જેટલી પણ સંભાવના બની શકે એની માટેનું અનુમાન છે. તો આ બે વસ્તુ અહીંયા કહેવાનો ટ્રાય કર્યો છે. અને બધી જેટલી પણ રચના છે એ બધી જડ પ્રકૃતિથી ડિફાઇન કરી છે, હે ને. રચના મીન્સ કે જેટલું પણ એક્ઝિસ્ટન્સ છે એમાં જેટલી પણ કૃતિ છે એ બધી જ રચનાને જડ પ્રકૃતિ સંજ્ઞા આપી છે. તો એના પછી અહીંયા સુધી કઈક પેલા ડાઉટ હોય તો લઈ લઈએ, ત્યાર પછી આગળનો પોઈન્ટ જોઈએ. હા વલ્લભ, હા સોરી, હા શીતલભાઈ. આજે વિધિ વિહિત અને વિધિહીન ને એકવાર ફરી જરા સમજાવો ને. વિધિ વિહિત એટલે વિધિ સાથે, હે ને, એટલે કે ઇન્ડેક્સ, લાઈક સ્ટેપ બાય સ્ટેપ જેને કહીએ ને આપણે, કે પેલા આ કરવાનું પછી આ કરવાનું પછી આ કરવાનું, એને વિધિ સહિત કીધું અથવા તો વિધિ વિહિત કીધું, હે ને. અને બીજું કીધું કે વિધિહીન એટલે રેન્ડમ, ટ્રાયલ એન્ડ એરર મેથડ. આપણે નહીં કોઈ એક્સપેરિમેન્ટ કરીએ તો જ્યારે ફર્સ્ટ ટાઈમ એક્સપેરિમેન્ટ થતો હોય ને તો એમાં કોઈ વિધિ ના હોય, સ્ટેપ્સ ના હોય, ટ્રાયલ એન્ડ એરર થી થતા હોય. પછી રિઝલ્ટ મળી જાય ને તો એ રિઝલ્ટના ઓબ્ઝર્વેશન થી એની એક વિધિ સ્પષ્ટ થાય. કે લાઈક એક એક્ઝામ્પલ લઈને સમજીએ, જેમ કે કોઈ વ્યક્તિ ફર્સ્ટ ટાઈમ ચા બનાવતું હોય, હે ને, તો એની વિધિ એને ખબર ના હોય તો ક્યારેક ખાંડ વધારે નાખી દે, ચા વધારે નાખી દે. તો ટ્રાયલ એરર મેથડ થી એ કરતા હોય ને પછી એક ટેસ્ટ મળે કોઈ પ્રયોગના અંતમાં, અને એને ફાઈનલ કરે તો પછી એની વિધિ બની જાય કે આટલી ચા બનાવવા માટે આટલી ચા જોઈએ, આટલું દૂધ જોઈએ અથવા તો ખાંડ જોઈએ. તો એ વિધિ સહિત થઈ ગયું, અને પહેલા જે હતું એ વિધિ વિહીન હતું. બરાબર છે? બરાબર. ઓકે. હા, ફાલ્ગુની બેન, તમારે પણ કઈક એડ કરવું હોય કઈ વસ્તુ અથવા તો કઈક ઉમેરવું હોય તો તમે કેજો. હા, તમારો વોઇસ નથી આવતો ફાલ્ગુની બેન. હેલો, માઈક ચાલુ થાય છે બટ વોઇસ નથી આવતો. હલો. હા, હવે આવે છે. હા હા, ના જયભાઈ, એકદમ સરસ ચાલી રહ્યું છે. અચ્છા, ઉમેરવા ઓકે. જેવું નથી કઈ. હા,
ઓ અચ્છા અચ્છા, હા હા, કઈ વાંધો હા નહીં. બટ આ તો હા તમને કઈ લાગે એવું હોય તો કેજો વચ્ચે. હા? હા તો કહીશ. હા હા. તો આગળ પઠન કરીએ. नियम प्रक्रिया और फल का संयुक्त प्रमाण ही सिद्धांत है, क्योंकि समाधान पूर्वक नियम एवं प्रक्रिया के अभाव में किसी भी क्रिया एवं फल का दर्शन सिद्ध नहीं है। क्रिया के नियम एवं प्रक्रिया प्रयोजन के बोध से ही वैचारिक परिमार्जन अर्थात समाधान संभव हो सका है। तो એના રેફરન્સમાં જે બે ડેફિનેશન આપી છે એને પણ આપણે જોઈ લઈએ પછી આખો પોઈન્ટ સમજીએ. એમાં કીધું કે એક છે ભૂગોલ, तो मानव और मानवीयता के अर्थ में पृथ्वी का सर्वेक्षण निरीक्षण पूर्वक मानचित्र सहित रचना अथवा तो ज्ञान पाने के लिए संपादित अध्ययन की भूगोल संज्ञा है। અને सुसंस्कृत संस्कार ने कीधु विधि मानव चेतना देव चेतना एवं दिव्य चेतना क्रम में है। विधि में जो विश्वास है उसकी सुसंस्कार संज्ञा है। तो वन बाय वन आ वस्तुने ऑब्जर्व करता જઈએ આખી બુલેટ્સને. તો એમાં પહેલા સિદ્ધાંતને પરિભાષિત કર્યો છે, તો સિદ્ધાંતને વ્યાખ્યાયિત કર્યો કે સિદ્ધાંત બેઝિકલી છે શું, તો નિયમ પ્રક્રિયા અને ફલનું સંયુક્ત પ્રમાણ અથવા તો એનું સંયુક્ત રિઝલ્ટને સિદ્ધાંત કીધું. હે ને? તો અત્યારે પણ આપણે જોઈએ તો કોઈ વસ્તુનો ની પાછળ જે સિદ્ધાંત કામ કરે છે, તો સિદ્ધાંત કામ કરે છે એના રૂટમાં શું કામ કરે, તો એ કયા નિયમથી ચાલે છે, એમાં કઈ કઈ પ્રક્રિયાઓ થઈ રહી છે અને એનું ફળ શું આવે, આ ત્રણ વસ્તુ ઓબ્ઝર્વેશનમાં આવે ત્યાર પછી એ વસ્તુ સિદ્ધાંત તરીકે પરિલક્ષિત અથવા તો વ્યાખ્યાયિત કરી શકાય. જેમ કે કોઈ પણ લો છે અથવા તો કોઈ સિદ્ધાંત છે એની પાછળ કોઈ નિશ્ચિત પ્રક્રિયા છે, કોઈ નિશ્ચિત નિયમ કામ કરે છે અને એના અકોર્ડિંગલી કોઈ નિશ્ચિત ફળ મળે છે. હે ને? રેન્ડમનેસ નથી. જો આ ત્રણ વસ્તુમાં જો રેન્ડમનેસ હોય અથવા તો ત્રણેયનું સંયુક્ત પ્રમાણ ના હોય તો એને સિદ્ધાંત ના કહી શકાય. તો બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા ઓબ્ઝર્વેશનમાં આવે એવી છે કે કોઈ નિયમ છે, કોઈ પ્રક્રિયા છે નિશ્ચિત, અને એનું કોઈ નિશ્ચિત ફલ પરિણામ છે જેને સિદ્ધાંત કહી શકીએ. તો આ જ વસ્તુ આપણામાં ઓબ્ઝર્વ કરીએ તો એના પછી જે પોઈન્ટ લખ્યો છે બેઝિકલી, क्योंकि समाधान पूर्वक नियम एवं प्रक्रिया के अभाव में किसी भी क्रिया एवं फल का दर्शन सिद्ध नहीं है ने? જેમ કે આપણે કોઈ વસ્તુને ઓબ્ઝર્વ કરીએ અથવા તો દર્શન કરીએ તો એ નિયમ અથવા તો પ્રક્રિયા જો ઓબ્ઝર્વેશનમાં ન આવે તો એ દર્શન અધૂરું રહે. હે? જેમ કે એક એક્ઝામ્પલ લઈને સમજીએ. ઓકે, હવે જોઈએ. જેમ કે કોઈ વસ્તુના પાછળના નિયમ અને પ્રક્રિયા સિવાય કોઈ વસ્તુનું દર્શન કરવું અથવા તો સમજવું એમાં અભાવ રહી જાય અથવા તો એના ફલ છે એ અધૂરું મળે, એ વસ્તુ અહીંયા કહેવાનો ટ્રાય કરે. જેમ કે આપણે અત્યારે જેટલા પણ સંબંધ છે, બરાબર, એ સંબંધમાં જીવવા માટે પહેલા તો એ સંબંધના નિયમ, એ સંબંધને સમજવા પડે, સંબંધની પાછળના જે મૂલ્ય છે એ મૂલ્યને સમજવા પડે. ત્યાર પછી મૂલ્યના આધાર પર અથવા તો મૂલ્યના મૂલ્યાંકનને નિર્વાહ કરીને એ સંબંધમાં જીવી શકે. તો સંબંધ આપણે એક પ્રક્રિયા એ લીધી કે સંબંધમાં હાર્મની પૂર્વક અથવા તો સંગીતમયતાથી જીવવું છે, બરાબર. તો એની પાછળના જેટલા પણ નિયમ અથવા તો પ્રક્રિયા છે, તો નિયમ અને પ્રક્રિયા એટલે કે એના પાછળ રહેલા મૂલ્ય જે એઝ ઇટ ઇઝ એક્ઝિસ્ટન્શિયલ છે એ વસ્તુને સમજવું. તો એ સમજવું એને અહીંયા કીધું સમાધાન પૂર્વક. હે ને? તો કોઈ પણ વાસ્તવિકતાને સમજીને એના પાછળ થતી પ્રક્રિયા અથવા તો નિયમને સમજીને જ એ વસ્તુનું દર્શન, ઓવરઓલ દર્શન અથવા તો પૂર્ણ દર્શન પોસિબલ છે. જો એ ન થાય તો એ દર્શનમાં અભાવ રહી જાય અથવા તો અધૂરું પડે. હે ને? તો ફલ જે મળવું જોઈએ ન મળે, એ વસ્તુનો અહીંયા વાત કરી. ત્યાર પછી કીધું કે ક્રિયા કે નિયમ एवं प्रक्रिया प्रयोजन के बोध से ही वैचारिक परिमार्जन अथवा तो समाधान संभव हो सका है। એટલે જેમ કે કોઈ પણ ઇકાઈ છે અથવા તો કોઈ પણ વાસ્તવિકતા છે, તો એના ઓબ્ઝર્વેશનમાં જઈએ તો એમાં થતી ક્રિયા છે જે ઓબ્ઝર્વેશનમાં આવે, તો એ જે ક્રિયા થાય છે એ ક્રિયા પાછળનો નિયમ અને એનો પ્રભાવ એટલે કે પ્રક્રિયા. એ પ્રક્રિયાનો મતલબ છે કે એનો પર્પઝ ક્લિયર થાવ. જેમ કે એક એક્ઝામ્પલ લઈએ તો પ્લાન્ટ્સ છે, તો પ્લાન્ટ્સ એક વાસ્તવિકતા, તો એ કઈ રીતના વર્ક કરે, તો એમાં થતી ક્રિયાને આપણે ઓબ્ઝર્વ કરીએ તો એની ક્રિયા ઓબ્ઝર્વેશન કરવાથી એ પ્લાન્ટ્સ સમજમાં આવે.
હે ને. પછી એ પ્લાન્ટ્સને ઓવરઓલ ઓબ્ઝર્વ કરીએ આજુબાજુની ઇકાઈ સાથે, એટલે કે એની પ્રક્રિયાને ઓબ્ઝર્વ કરીએ તો એ પ્રક્રિયાથી એનો પર્પસ ક્લિયર થાય, એટલે કે એનું પ્રયોજન ક્લિયર થાય. અને એ પ્રયોજન ક્લિયર થાય ત્યાર પછી જ એ આખી વસ્તુ અથવા તો એ આખી વનસ્પતિ અથવા તો પ્લાન્ટ્સ આપણને સમજાય અથવા તો એનો બોધ થાય, એ વાત કરી. આ સેમ વસ્તુને આપણે જો હ્યુમનના રેફરન્સમાં અથવા તો માનવના રેફરન્સમાં જોઈએ તો માનવમાં જીવન ક્રિયા છે, બરાબર. તો જીવન ક્રિયાને ઓબ્ઝર્વ કરીએ તો જીવન ક્રિયાને ઓબ્ઝર્વ કરીને એમાં થતી સ્થિતિ ગતિને સમજીને અથવા તો એના માનવના ઓવરઓલ પ્રયોજનને સમજીને એ વસ્તુનો બોધ કરીને ત્યાર પછી જ સમાધાનની સ્થિતિ મળી શકે. એટલે કે જેને આપણે કીધું કે જીવન દર્શન જ્ઞાન, હે ને, એને પછી આચરણ પૂર્ણ સહઅસ્તિત્વ દર્શન જ્ઞાન અને માનવીયતા પૂર્ણ આચરણ જ્ઞાન. તો એક ઇકાઈ છે માનવ, બરાબર. માનવમાં થતી ક્રિયા એટલે જીવન ક્રિયા. જીવન ક્રિયા ઓબ્ઝર્વેશનમાં આવશે તો એનો પ્રભાવ ક્યાં હોય? તો સંબંધોમાં, આચરણમાં, વ્યવહારમાં. તો ત્યાર પછી આચરણનું જે જ્ઞાન છે એ સમજાશે અને આચરણના જ્ઞાનને સમજવા માટે ઓવરઓલ એનું કનેક્શન સમજાશે, એટલે સહઅસ્તિત્વ દર્શન જ્ઞાન સમજાશે. તો આ ત્રણેય વસ્તુ સમજાશે અથવા તો જેનો બોધ થશે એ વસ્તુ એ બોધ થવો, એ જ વસ્તુને કીધું સમાધાનિત થવું, અથવા તો એ જ બોધ થઈને સમાધાન સંપન્ન થઈ શકાય. અધરવાઇઝ અથવા તો પરિમાર્જન થઈ શકે, ગુણાત્મક પરિવર્તન થઈ શકે, ભ્રમિત સ્થિતિમાંથી જાગૃતિ અને જાગૃતિ પછી દેવ, દિવ્ય અને માનવ, એ ત્રણ રેફરન્સમાં આપણે એને ઓબ્ઝર્વ કરી શકીએ. તો હવે એ રેફરન્સમાં અહીંયા ભૂગોળ અને સંસ્કારની વાત કરી. તો અત્યારે આમ જોઈએ ને તો ઉપરની જે બુલેટ છે એ બુલેટના રેફરન્સમાં ભૂગોળ એ સેન્સમાં કહેવામાં આવ્યું છે. તો બેઝિકલી માનવ અને માનવીયતાના અર્થમાં પૃથ્વીનું સર્વેક્ષણ, નિરીક્ષણ અને જે ચિત્રણ બને છે એ ચિત્રણ માટે એ ચિત્રણના અધ્યયન માટે જે પણ ક્રિયાકલાપ થાય છે એને ભૂગોળ કીધું. એટલે એક સિમ્પલ રીતના એને ઓબ્ઝર્વ કરીએ તો આખા હોલનું પહેલા તો આખું હોલ એટલે કે આખી પૃથ્વી અથવા તો આખા પ્રકૃતિનું જ્યારે આપણે સર્વેક્ષણ કરીએ અથવા તો નિરીક્ષણ કરીએ, એ નિરીક્ષણ પૂર્વક એક માનચિત્ર બને. માનચિત્ર એટલે કે ચિત્રણ બેઝિકલી, અથવા તો લેમન લેંગ્વેજમાં કહીએ તો એનું જ્ઞાન મળે અથવા તો એની સમજ બને કે અસ્તિત્વ આ રીતના જ કામ કરે, એટલે અથવા તો અસ્તિત્વ સહઅસ્તિત્વ જ છે, આ ચિત્રણ બને. અને એ ચિત્રણનું અધ્યયન થાય પછી, હે ને, ધીમે ધીમે. કે જેમ કે પહેલા આપણને જેમ જીવન અને શરીરનું સહઅસ્તિત્વ સમજાય તો એનું અધ્યયન થાય. તો એ રીતના આખા પૃથ્વી પર જેટલી પણ વાસ્તવિકતાઓ છે એ બધી વાસ્તવિકતાનું નિરીક્ષણ, સર્વેક્ષણ પૂર્વક એક ચિત્રણ બન્યા પછી એનું અધ્યયન પોસિબલ થાય અને એને અહીંયા ભૂગોળ સંજ્ઞાથી અથવા તો ભૂગોળથી ડિફાઈન કર્યું, હે ને. તો આ ભૂગોળ અહીંયા આ રેફરન્સમાં છે કે ઓવરઓલ એક્ઝિસ્ટન્સનું જે અધ્યયન છે એ અધ્યયનમાં નિરીક્ષણ, પરીક્ષણ, સર્વેક્ષણ પૂર્વક કઈ રીતના પૂર્ણ થશે એને ભૂગોળથી ડિફાઈન કર્યું. અને ત્યાર પછી સુસંસ્કૃત સંસ્કારને પદ વાઇઝ ડિફાઈન કર્યું કે સુસંસ્કૃત સંસ્કાર એટલે શું? તો જે પણ ક્રમ છે બેઝિકલી જાગૃતિનો અને જાગૃતિ પછી જે આચરણ પૂર્ણતાનો, તો માનવ ચેતનાથી લઈને દિવ્ય ચેતનાનો જે ક્રમ છે એમાં વિશ્વાસપૂર્વક, હે ને, એમાં વિશ્વાસ બનવો, નિષ્ઠા બનવી અને એ પ્રમાણે અધ્યયન થવું, એને સુસંસ્કૃત સંસ્કાર કીધા. સુસંસ્કૃત સંસ્કારનો મતલબ કે વિશ્વાસ બનવા પાછળનો જે મેઇન ફેક્ટર છે, જે રોલ પ્લે કરે છે, તો એ છે આપણી પૂર્વની પ્રવૃત્તિ અથવા તો સંસ્કાર. તો જો આ વિધિમાં આગળ વધવા માટે જે સંસ્કાર બનેલા હોય એને સુસંસ્કૃત સંસ્કાર કહીએ છીએ. અને રાસ તરફની વિધિમાં જે પ્રવૃત્તિ બનેલી હોય અથવા તો સંસ્કાર બન્યા હોય એને ક્યાંક કુસંસ્કાર પણ અધ્યયનમાં આગળ નામ આપે છે, હે ને. તો કુસંસ્કાર એટલે કે પ્રવૃત્તિઓ, બેઝિકલી સંસ્કાર નથી, એ પ્રવૃત્તિ. તો આ પોઈન્ટમાં અહીંયા સુધી જે પણ ડિસ્કશન થયું એમાં કંઈક ડાઉટ, ક્વેશ્ચન, કંઈક ક્વેરી હોય તો આપણે કહી શકીએ, અથવા તો કઈ એડ કરવા જેવું લાગતું હોય તો એ પણ કહી શકીએ. બરાબર છે અહીંયા સુધી? ઓકે, આગળ જઈએ.
सेकंड बुलेट है ना। तो मानवीयतापूर्ण प्रवृत्ति, हाँ, मानवीयतापूर्ण प्रवृत्ति एवं व्यवहार की न्याय तथा अमानवीयतापूर्ण प्रवृत्ति एवं व्यवहार की अन्याय संज्ञा। तो न्याय અને અન્યાયને અહીંયા પરિભાષિત કર્યા છે બેઝિકલી. તો આગળ આ રેફરન્સના ક્રમમાં જ છે, તમે ઓબ્ઝર્વ કરો તો આગળ પહેલા છે ને રાસ અને જાગૃતિ, આ બે ડાયરેક્શનને પહેલા આપણને આપણી સામે મૂકી અને એ ડાયરેક્શનમાં કઈ રીતના અધ્યયન થાય એ અધ્યયનની વાત આપણી સામે મૂકી. તો એ સમજ્યા પછી માનવીયતાપૂર્ણ પ્રવૃત્તિ અથવા તો વ્યવહાર, એટલે માનવીયતાપૂર્ણ પ્રવૃત્તિમાં પછી માનવ અને માનવ સહિત જેટલી પણ પ્રકૃતિ છે એમાં જે પણ ક્રિયાકલાપ થાય છે એ ક્રિયાકલાપ અને માનવ સાથે જે વ્યવહાર થાય છે એ વ્યવહાર ને ન્યાય સંજ્ઞા આપ્યો. તો ન્યાય, ધર્મ, સત્યપૂર્વક, નિયમ, નિયંત્રણ, સંતુલન પૂર્વક જે પણ ક્રિયાકલાપ કરીએ છીએ એને ન્યાય કીધું. અને એના વિરુદ્ધ અથવા તો એનાથી ઓપોઝિટ જે પણ ક્રિયાકલાપ થાય છે અથવા તો અમાનવીય પ્રવૃત્તિ થાય છે એને અન્યાય સંજ્ઞા કીધું. તો ન્યાય અને અન્યાયને અહીંયા ડિફાઇન કર્યા. ત્યાર પછી यथार्थ बोध के पश्चात उसके प्रति उत्पन्न दृढ़ता की ही विश्वास संज्ञा है. અને એમાં જે પોઈન્ટ છે એને પણ લઈ લઈએ કે न्यायपूर्वक की गई कृति को सुकृति तथा अन्यायपूर्वक की गई कृति को दुष्कृति संज्ञा है. यथार्थ बोध के पश्चात उसके प्रति उत्पन्न दृढ़ता की विश्वास संज्ञा है. એટલે કે કોઈ સાચી વસ્તુ સમજમાં આવે હે ને, યથાર્થ બોધનો મતલબ જ એ છે કે વાસ્તવિકતા સમજમાં આવે, જે વસ્તુ જેવી છે એવી સમજાઈ જવી, એને કીધું યથાર્થ બોધ. તો યથાર્થ બોધ થયા પછી જે વસ્તુમાં અથવા તો એ ઇકાઈમાં વિશ્વાસ બને. જેમ કે સિમ્પલ એક્ઝામ્પલ લઈને સમજીએ તો અત્યારે સ્થૂળ એક્ઝામ્પલ લઈએ કે કાર ચલાવવામાં જે વિશ્વાસ આવે તો એનો મતલબ છે કે કાર કઈ રીતના ડ્રાઈવ થાય છે અથવા તો કઈ રીતના ચાલે છે એની સમજ આપણા પાસે છે. તો જો સાચી સમજ હશે તો કાર સારી રીતના ચાલશે અથવા તો એમાં વિશ્વાસ બનશે કાર ચલાવવા માટેનો. અને જો આપણને ડાયલેમાં હશે, કન્ફ્યુઝન હશે, કારણ કે એની સમજ નહીં હોય, આપણે એનો અભ્યાસ નહીં હોય અથવા તો એની ઇન્ફોર્મેશન નહીં હોય, તો એમાં વિશ્વાસ ન બને. તો જે પણ વસ્તુ ઓબ્ઝર્વેશન કરીએ છીએ અથવા તો જે વાસ્તવિકતા સમજીએ છીએ એની સાચી સમજ હોવાથી જ એના પ્રત્યે દ્રઢતા અથવા તો વિશ્વાસ ઉત્પન્ન થાય અથવા તો વિશ્વાસ બને, હે ને. તો એના રેફરન્સમાં કીધું કે ન્યાયપૂર્વક કી ગઈ કૃતિને સુકૃતિ અને અન્યાયપૂર્વક કી ગઈ કૃતિને દુષ્કૃતિ. એટલે ન્યાયના રેફરન્સમાં જેટલા પણ ક્રિયાકલાપ અથવા તો જેટલી પણ કૃતિનો મતલબ છે કે ક્રિયાકલાપ, હે ને, કરીએ છીએ બધીને જે એ બધા જ ક્રિયાકલાપને સુકૃતિ કીધું અથવા તો સાચી કૃતિ કીધું. અને એના ઓપોઝિટ જેટલા પણ ક્રિયાકલાપ થાય છે એને દુષ્કૃતિ અથવા તો જેને નેગેટિવ ક્રિએશન જેને આપણે કહીએ, જેમ કે એટમ બોમ્બ બનવો, હે ને, એ દુષ્કૃતિનું એક પરિણામ છે. સુકૃતિ એટલે કે જેમ કે સસ્ટેનેબલ કોઈ ડેવલપમેન્ટ થવું ટેકનોલોજીમાં અને બધામાં, એ સુકૃતિ થાય. તો ન્યાયના રેફરન્સમાં સુકૃતિ થાય અને અન્યાયના રેફરન્સથી દુષ્કૃતિ થાય. તો ન્યાયથી જ એને બીજી લેંગ્વેજમાં કહીએ તો ન્યાયપૂર્વક જ જાગૃતિ તરફની ડાયરેક્શનમાં ગતિ થાય અને અન્યાયપૂર્વક રાસ તરફની ડાયરેક્શનમાં ગતિ થાય. તો આઈ હોપ અહીંયા સુધી આપણને ક્લિયર છે. કંઈક ડાઉટ હોય તો આપણે લઈ શકીએ. બરાબર છે અહીંયા સુધી? ઓકે, આગળ જોઈએ. તો હવે છે ને એ હેલો, એના હા આ બોલો. ન્યાયપૂર્વક એટલે એ કઈ રીતનું, કોઈ પણ પ્રવૃત્તિ કરતા ન્યાયપૂર્વક છે એ કેવી રીતે ખબર પડે આપણને? ઓકે, ન્યાયપૂર્વક પ્રવૃત્તિ એટલે કે જેમ કે મારે કોઈ વ્યક્તિ સાથે બિહેવ કરવું છે, કોઈ સંબંધમાં, કોઈ રિલેશનમાં, હે ને, તો એ રિલેશનને આપણે પહેલા સમજ્યા, એની પાછળનો પર્પઝ સમજ્યા, એમાં નિહિત જેટલા પણ મૂલ્યો છે એ સમજ્યા અને એના પ્રમાણે આપણે એમની સાથે જે વ્યવહાર કરીએ છીએ તો એ ન્યાયપૂર્વક વ્યવહાર થયો, હે ને. તો એ એવી જે કૃતિ બનશે. હવે એવા જે સંબંધ બનશે અથવા તો એવા જે સંબંધ ઓબ્ઝર્વેશનમાં આવશે તો એને સુકૃતિ કહી શકાય. અને એ સમજ્યા વગર જે પણ આપણે ક્રિયાકલાપ કરીએ, ટ્રાયલ એન્ડ એરર, તો અત્યારે જે પણ ભ્રમવશ જેટલા પણ સંબંધને આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ, નિર્વાહ કરીએ છીએ, તો એમાં તમે ઓબ્ઝર્વ કરો તો એ અધૂરા છે, કારણ કે એમાં ન્યાય સ્પષ્ટ નથી. એટલે ન્યાય સ્પષ્ટ નથી એનો મતલબ કે જે વસ્તુ જેવી છે એ વસ્તુ એઝ ઇટ ઇઝ નથી સમજાણી. તો એના આધારે જે પણ ક્રિયાકલાપ થાય છે એને દુષ્કૃતિ કીધી. બરાબર છે? એટલે આ મૂલ્યમૂલક જે હોય, હા
એના સંદર્ભમાં કહેવામાં આવ્યું છે હા ન્યાયપૂર્વક. એટલે હા એક્ઝેક્ટલી ન્યાયપૂર્વક અહીંયા છે ને બે રેફરન્સમાં છે. ન્યાયપૂર્વક ને જો હ્યુમન ટુ હ્યુમન રિલેશનમાં જોઈએ તો એ તમે કીધું એમ મૂલ્યમૂલક છે. અને એ જ વસ્તુને જો પ્રકૃતિ સાથે ઓબ્ઝર્વ કરીએ તો પ્રકૃતિમાં જે નિયમ છે એ નિયમ જ બેઝિકલી ન્યાય છે. તો એ નિયમને સમજીને એના અનુરૂપ જીવવું અથવા તો એના અનુરૂપ ક્રિયાકલાપ થયા તો એને ન્યાયપૂર્વક જ કહી શકાય. હે ને જીજ્ઞા? ઓકે, હા હા, થેન્ક એ યુ. જ વસ્તુને આગળ ડિટેલમાં વાત કરી છે એટલે આગળ સમજાઈ જશે. એના પછીના 2-3 પોઈન્ટમાં એ જ વસ્તુને એક્સપ્લેન કરી છે. તો એમાં સેકન્ડ પોઈન્ટમાં એ જ કીધું છે કે જો मानवीयता के लिए आवश्यक नियम ही न्याय है जिससे ही मानवीयता का संरक्षण एवं संवर्धन है. તો જેટલા પણ નિયમ છે બેઝિકલી તો નિયમ આપણને ખબર છે 3 ટાઈપના પેલા નિયમ છે, બૌદ્ધિક નિયમ, સામાજિક નિયમ અને પ્રાકૃતિક નિયમ. તો એ ત્રણેય નિયમ તો પ્રાકૃતિક નિયમમાં માનવ સિવાય બધું જ આવી ગયું હે ને. સામાજિક નિયમમાં હ્યુમન ના બધા રિલેશન આવી ગયા અને બૌદ્ધિક નિયમમાં ઇન્ડિવિજ્યુઅલ જે સમાધાનની સ્થિતિ છે આખી સ્થિતિ આવી ગઈ. તો જ્યારે અહીંયા ન્યાયપૂર્વક કીધું છે એનો મતલબ કે ઓવરઓલ ન્યાયની વાત કરે છે. નિયમ અને ન્યાય બે છે હે ને જીજ્ઞાબેન? અત્યારે તમારો જે હા જી હા હા. ઓકે. નિયમ એટલે ત્રણે ત્રણ આપણે પ્રાકૃતિક નિયમ, હા, બૌદ્ધિક નિયમ અને સામાજિક, સામાજિક નિયમ. ઓકે. હા ત્રણેય નિયમ. તો માનવીયતા માટે ત્રણેય નિયમ પૂર્વક જીવવું એ જ ન્યાય છે હે ને. એનાથી જ માનવીયતાનું સંરક્ષણ અને સંવર્ધન થશે. એટલે એનાથી જ માનવીયતા બનેલી રહેશે અને સસ્ટેન પણ થશે. એટલે એક જનરેશન થી બીજી જનરેશનમાં એ વસ્તુ પર્ક્યુલેટ પણ થશે. ત્યાર પછીનો જે પોઈન્ટ છે એમાં ઓબ્ઝર્વેશન લઈએ તો એમાં કીધું કે માનવ કે વ્યવહાર કા નિયंत्रण न्याय से, वैचारिक संयमता धर्म से तथा अनुभव मात्र सत्य से संपन्न है. તો ન્યાય, ધર્મ, સત્યને અહીંયા પ્લેસ કર્યા છે કે વ્યવહાર જેટલા પણ છે માનવ સાથેના એ બધા ન્યાયથી નિયંત્રિત થાય. ત્યાર પછી વિચારમાં જેટલી પણ અથવા તો વ્યવસ્થા જેટલી પણ છે એ ધર્મથી સંપન્ન થાય અથવા તો ધર્મ ને ઓબ્ઝર્વ કરીને અથવા તો ધર્મને સમજીને જ વૈચારિક સંયમતા મળે. વૈચારિક સંયમતા નો મતલબ છે કે આખી વ્યવસ્થા ઓવરઓલ એક્ઝિસ્ટન્સ સમજાઈ જવું, વ્યવસ્થા સમજાઈ જવી એને વૈચારિક સંયમતા કીધું. તો એ ધર્મથી સંપન્ન થાય અને અનુભવ માત્ર સત્યમાં જ છે અથવા તો સત્યથી જ અનુભવ છે. એટલે વ્યાપકમાં અનુભૂતિ થવી અથવા તો સત્યમાં અનુભવ થાવો એનાથી જ સત્ય સંપન્નતા બને. એટલે એક લેમેન લેંગ્વેજમાં અથવા તો બહુ સિમ્પલ રીતના સમજીએ તો બેઝિકલી વ્યવહારમાં જે પણ નિયમ કામ કરે છે એ ન્યાય પ્રધાન છે. બરાબર. વ્યવસ્થામાં જેટલા પણ નિયમો અથવા તો રૂલ્સ રેગ્યુલેશન અથવા તો જે પણ ઓબ્ઝર્વેશન કામ કરે છે એ ધર્મ પ્રધાન છે. અને ઓવરઓલ સિસ્ટમમાં જેટલા પણ નિયમ કામ કરે છે, નિયમ ઇન ધ સેન્સ કે સાર્વભૌમ વ્યવસ્થાના અર્થમાં જેટલા પણ નિયમ કામ કરે છે એ બધા સત્ય પ્રધાન હશે. સત્ય પ્રધાન નો મતલબ કે અનુભવ પછી હેને મારું સત્વ બની ગયા પછી એ પ્રમાણે સંકલ્પ અને યોજના પૂર્વક જેટલા પણ નીતિ નિયમ કામ કરે છે એ સત્ય પ્રધાન છે. તો ન્યાય, ધર્મ અને સત્યને અહીંયા પ્લેસ કર્યા છે આપણા જીવવાના આયામમાં હેને. ત્યાર પછી ન્યાય જ નિયમ, નિયંત્રણ, સંતુલન અને ન્યાય, ધર્મ, સત્યને ત્રણ ધર્મ, સત્ય અને ન્યાયને નિયમથી ઓબ્ઝર્વેશન એના પછીના પોઈન્ટમાં લીધું છે જેને આપણે જોઈએ ડિટેલમાં. તો કીધું એના પછીના પોઈન્ટમાં કે નિયમ સે હી નિયંત્રણ है, स्वीकारने योग्य लक्ष्य से ही धारणा है एवं जिसमें परिणाम नहीं है वही सत्य है. એટલે કે જેમ કે ઓબ્ઝર્વ કરીએ તો નિયમ પૂર્વક જ નિયંત્રણ છે. જેમ કે માનવ છે તો માનવનું જે નિશ્ચિત આચરણ છે બેઝિકલી નિશ્ચિત આચરણ નિયમ પૂર્વક જીવવાથી જ બને. તો નિશ્ચિત આચરણ જ બેઝિકલી માનવ માટે નિયંત્રણ થઈ ગયું હે ને. જેમ કે બૌદ્ધિક નિયમ, સામાજિક નિયમ અને પ્રાકૃતિક નિયમને સમજીને એ પ્રમાણે જીવવામાં આવે તો બાય ડિફોલ્ટ એક ડિફાઈનાઇટ હ્યુમન કન્ડક્ટ ઓબ્ઝર્વેશનમાં આવે. એટલે કે એક નિશ્ચિત માનવીય આચરણ ઓબ્ઝર્વેશનમાં આવે. તો કીધું કે જેટલા પણ નિયમ છે એ નિયમ પૂર્વક જીવવામાં આવે તો બાય ડિફોલ્ટ નિયંત્રણના ફોર્મમાં આપણે ઓબ્ઝર્વ કરી શકીએ. એટલે કીધું નિયમથી જ નિયંત્રણ. એટલે જેમ કે અત્યારે શાસનપૂર્વક નિયંત્રણ કરવાનો ટ્રાય કરીએ છીએ તો એ પોસિબલ નથી થતું. આપણે જોઈએ જેટલું શાસન થાય એટલું ઉલટાની વ્યવસ્થા ખરાબ થાય અથવા તો બગડે.
તો જ્યારે નિયંત્રણ કરવું હોય અથવા તો કોઈ વસ્તુને નિયંત્રિત કરવી હોય તો એની પાછળના નિયમને ઓબ્ઝર્વ કરવું ઇમ્પોર્ટન્ટ પાર્ટ. તો એની પાછળના નિયમને ઓબ્ઝર્વ કરીને એ પ્રમાણે જીવવામાં અથવા તો એ પ્રમાણે વર્તવામાં આવે તો બાય ડિફોલ્ટ નિયંત્રણમાં હોય, હે ને? તો એ વસ્તુ અહીંયાથી આપણે ઓબ્ઝર્વેશનમાં લઈ શકીએ. ત્યાર પછી કીધું કે સ્વીકારને યોગ્ય લક્ષ્ય છે એ ધારણા હે, એટલે કે જેમ કે જે લક્ષ્ય બાય ડિફોલ્ટ સ્વીકારમાં આવે જ છે બધાને, તો જેમ કે સમાધાન, સમૃદ્ધિ, અભય, સહઅસ્તિત્વ અથવા તો લેમેન લેંગ્વેજમાં કહીએ તો સુખ, તો એ ધારણા છે. ધારણા એટલે કે ધર્મ, જે વસ્તુ જે વાસ્તવિકતાથી અલગ ન કરી શકાય, હે ને, એને ધારણા કીધી. તો હ્યુમનમાં આપણે ઓબ્ઝર્વેશન લઈએ, આપણામાં માનવમાં, તો તમે જુઓ કે સુખ ધર્મીયતા આપણાથી અલગ ન થઈ શકે, હે ને? સુખ આપણાથી અલગ ન થઈ શકે, એટલે એ સ્વીકાર બાય ડિફોલ્ટ સ્વીકૃતિમાં છે જ. સુખપૂર્વક જીવવું, સમાધાન પૂર્વક જીવવું એ બાય ડિફોલ્ટ સ્વીકૃતિમાં છે જ. તો જે વસ્તુ સ્વીકારને યોગ્ય સ્વીકારમાં આવી જાય અને એ લક્ષ્ય બની જાય એને કીધું ધારણા, હે ને? એ ધારણાને અથવા તો એમ જેમાં કોઈ હવે તમે ઓબ્ઝર્વ કરો તો બે ટાઈપની વાસ્તવિકતા છે ધારણાના રેફરન્સમાં આપણે ઓબ્ઝર્વ કરીએ. નિયમ અને નિયંત્રણના રેફરન્સમાં જેને ઓબ્ઝર્વ કરીએ તો કોઈ વાસ્તવિકતા છે જે કોઈ નિયમ અને નિયમપૂર્વક ચાલે છે, અને એ વાસ્તવિકતા કોઈ ધર્મ સાથે છે. જોજો, ધીમે રહીને આ વસ્તુને ઓબ્ઝર્વ કરવાની ટ્રાય કરીએ શાંતિથી. કોઈ એક વાસ્તવિકતા છે, ફરીથી રિપીટ કરું છું, એ વાસ્તવિકતા કોઈ નિયમપૂર્વક જ કામ કરે. જો એટમ છે તો એટમ એના નિયમપૂર્વક જ કામ કરશે. હાઇડ્રોજન એટમ છે તો એ હાઇડ્રોજનની જે કેરેક્ટરિસ્ટિક હોય એ એના પ્રમાણે જ બિહેવ કરે, હે ને? પશુ છે તો પશુ, જેમ કે ગાય છે તો ગાય એના આચરણ પૂર્વક જ કામ કરે, તો એની પાછળ જ કંઈક નિયમ છે, હે ને? અને એ જેટલી પણ ઇકાઈ છે એની સાથે એનો ધર્મ રહેલો છે, હે ને? ધર્મ એટલે કે જેના બેઝ પર એ વ્યવસ્થા ઊભી છે. જેમ કે પશુ છે તો પશુમાં ઓબ્ઝર્વ કરીએ તો જીવતા રહેવાનો એનો જે ધર્મ છે એ છે જ. લાઈક એ આખી ઇકાઈમાં એ વસ્તુ રહેલી, જેનાથી એ વસ્તુ અલગ ન થઈ શકે. તો નિયમ અને એની પાછળનો જે ધર્મ છે, આ બેની પાછળનો જે મૂળ કારણ છે, જેને કીધું સત્ય અથવા તો અપરિણામિત વસ્તુ, હે ને? કે કોઈ ઇકાઈ કોઈ નિયમપૂર્વક એના ધર્મ સહિત છે તો એ નિયમ અને ધર્મ એની પાછળનું જે મૂળ કારણ છે એ સત્ય છે. સત્ય એટલે કે વ્યાપક અથવા તો મહાસત્ય કહો તો સહઅસ્તિત્વ. તો એના લઈને એનામાં ધર્મ અને નિયંત્રણ રહેલું છે. એ વસ્તુ આપણે ઓબ્ઝર્વેશનમાં આ પોઈન્ટમાં લઈ શકીએ, है ना? तो नियम से ही नियंत्रण, स्वीकारने योग्य लक्ष्य से ही धारणा, एवं जिसमें परिणाम नहीं है वही सत्य है. તો આ ત્રણ વસ્તુને આ રીતના આપણે ઓબ્ઝર્વ કરી શકીએ. તો અહીંયા સુધી આઈ હોપ ક્લિયર થયું હશે. કંઈક ક્વેશ્ચન હોય, કંઈ એડ કરવું હોય તો કહી શકીએ. બરાબર છે અહીંયા સુધી? ઠીક છે અહીંયા સુધી? હા, બોલો બોલો જિજ્ઞાબેન. હેલો, હા જિજ્ઞાબેન, તમારો હેન્ડ રેઝ થયો છે. હા, તમે બોલી શકો. ઓકે, મે બી બાય મિસ્ટેક થઈ ગયો હશે. ઓકે, સો આગળ જોઈએ. તો નેક્સ્ટ પોઈન્ટમાં કીધું मानव ने स्वीकारने योग्य तथ्य एवं लक्ष्य सुख को जन्म से ही स्वीकार कर लिया. અત્યારે જ આપણે વાત કરી ને આગળ કે સ્વીકારને યોગ્ય લક્ષ્ય છે એ ધારણા, એટલે જે વસ્તુ બાય ડિફોલ્ટ એ વાસ્તવિકતા છે એની સાથે જોડાયેલું જ છે, હે ને? તો આપણા રેફરન્સમાં પછી નેક્સ્ટ પોઈન્ટમાં કીધું કે માનવને સ્વીકારને યોગ્ય तथ्य एवं लक्ष्य सुख को जन्म से ही स्वीकार कर लिया है. स्थूल व सूक्ष्म भेद से ही विकृति अथवा तो सुकृति है. विज्ञान व विवेक के अध्ययन एवं प्रयोग से विकास तथा अज्ञान एवं अविवेक से ह्रास है. તો માનવના રેફરન્સમાં પહેલા વાત કરી કે એના પોઈન્ટમાં કે માનવને સ્વીકારને યોગ્ય લક્ષ્ય એટલે સુખ સહિત જ, હે ને, બાય ડિફોલ્ટ લક્ષ્યને સ્વીકારેલું છે. ત્યાર પછી એમાં બે વસ્તુના ઓબ્ઝર્વેશન લીધા, એક છે સ્થૂલ અને એક છે સૂક્ષ્મ. માનવમાં જ ઓબ્ઝર્વ કરીએ તો બે વાસ્તવિકતા એક સાથે છે, હે ને?
સ્થૂળમાં જોઈએ તો શરીર અને સૂક્ષ્મમાં જોઈએ તો જીવન. તો સ્થૂળ અને સૂક્ષ્મ ભેદથી વિકૃતિ તથા સુકૃતિ હે ને. તો બેઝિકલી એ રીતના આપણે ઓબ્ઝર્વ કરી શકીએ કે જો આપણે પોતાને શરીર માનીને જ જીવીએ છીએ અથવા તો શરીર માનીને જ ચાલીએ છીએ, એનું જે પરિણામ આવશે એ વિકૃતિ થશે. હે ને? અને જો આપણે પોતાને શરીર અને જીવનનું સહઅસ્તિત્વ અથવા તો જે જેવું છે એઝ ઇટ ઇઝ આપણે સમજીને ઓબ્ઝર્વ કરીએ એટલે એને સૂક્ષ્મ કીધું અહીંયા. હે ને? એ માનવ ખાલી શરીર નથી, શરીર સિવાય પણ કંઈક અલગ વસ્તુ, તો એમાં જીવન પણ છે, જીવનમાં 10 ક્રિયાઓ પણ છે, તો એ સૂક્ષ્મ વસ્તુ થઈ. તો એ સૂક્ષ્મ વસ્તુને સમજીને આપણે જે પણ ક્રિયાકલાપ થાય છે એ બેઝિકલી સુકૃતિ તરફ જશે. આપણે આગળ વાત થઈ ને ન્યાયપૂર્વક સુકૃતિ અને અન્યાયપૂર્વક દુષ્કૃતિ, એ વસ્તુને અહીંયા આપણા રેફરન્સમાં ઓબ્ઝર્વ કરવામાં આપણે ધ્યાન આપી શકીએ અથવા તો ધ્યાન જાય એવું છે. હે ને? તો જો સુકૃતિ સહિત હશે તો એમાં કીધું કે વિવેક અથવા તો વિજ્ઞાનના અધ્યયન અથવા તો પ્રયોગથી જાગૃતિ તરફ જાશું, અથવા તો અજ્ઞાનના અધ્યયનથી અવિવેક અથવા તો રાસ તરફ જાશું. એટલે કે બહુ સિમ્પલ લેંગ્વેજમાં અથવા તો સારી રીતના એને ઓબ્ઝર્વ કરીએ તો જે વાસ્તવિકતા જેવી છે એઝ ઇટ ઇઝ સમજીને એનું જ્ઞાન લઈને એના પૂર્વક એની સાથે વર્તવામાં આવે અથવા તો એના પૂર્વક એની સાથે પ્રયોગ કરવામાં આવે તો એ જાગૃતિ તરફ જશે. અને જે જેવું છે એના કરતા કંઈક અલગ સમજીને, અધૂરું સમજીને એની સાથે કંઈક પ્રયોગ અથવા તો કંઈ અધ્યયન કરવામાં આવે તો એ રાસ તરફ જશે. તો આ બે વસ્તુને અહીંયા ઓબ્ઝર્વેશનમાં લઈ શકીએ કે સ્થૂળ વસ્તુ છે, સ્થૂળ વસ્તુનું અધ્યયન થાય એટલે કે ખાલી સ્થૂળ વસ્તુનું અધ્યયન પૂર્વક અવિવેક ઉત્પન્ન થાય અને એ રાસ તરફ જાય. એટલે સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો હું શરીર જ છું અને સુવિધામાં જ સુખ છે. આ જે જ્ઞાન છે બેઝિકલી અજ્ઞાન થયું. હે ને? તો એ અજ્ઞાન પૂર્વક આપણા જેટલા પણ ક્રિયાકલાપ થશે રાસ તરફ થશે. અને હું શરીર નથી, ખાલી શરીરથી અલગ વાસ્તવિકતા છું અને જીવન છું અને જીવનનું જ્ઞાન થવું અને એ પૂર્વક એના વિવેકપૂર્વક જેટલા પણ પ્રયાસ થશે એને એની જે ગતિ થશે જાગૃતિ તરફની ગતિ થશે. એ વસ્તુ અહીંયા ઓબ્ઝર્વેશનમાં આપણે લઈ શકીએ. તો અહીંયા સુધી આઈ હોપ ક્લિયર થાય છે બધાને. બરાબર છે અહીંયા સુધી? નેક્સ્ટ 2 પોઈન્ટને પણ લઈ લઈએ. ત્યાર પછી આખો पेज કંઈક ડાઉટ હોય તો જોઈએ. तो जागृति व रास भेद से ही मानव का मनाकार भेद होता है. सो मनाकार એટલે બેઝિકલી કલ્પનાશીલતા અને કર્મ સ્વતંત્રતા. આપણે નથી કહેતા મનાકાર ને સાકાર કરો, એટલે ચિત્રન બેઝિકલી ઈચ્છા, જેને શોર્ટમાં કહીએ તો ઈચ્છા બે ભેદથી થાય. જાગૃતિની ડાયરેક્શનમાં પણ થાય અને રાસની ડાયરેક્શનમાં પણ થાય. है ना? आसक्ति एवं यथार्थ भेद से मानव में मनस्वस्थता की आशा है. બહુ સારી વસ્તુ અહીંયા ઓબ્ઝર્વેશનમાં લઈ શકાય કે માનવને જ પછી અહીંયા ડિફાઇન કર્યો. તો માનવની ડેફિનેશનમાં જે કીધું છે કે મનાકારને સાકાર કરવા વાળું અને મનસ્વસ્થતાનો આશાવાદી. મનસ્વસ્થતા એટલે સુખ, હે ને? સુખનો આશાવાદી અને મનાકાર એટલે કે ઈચ્છાને સાકાર કરવા વાળું જે ઇકાઈ છે એને અહીંયા ડિફાઇન કર્યું. તો બે રીતના થઈ શકે. મનાકાર સાકાર કરવા હોય તો બે રીતના થાય. એક તો ભ્રમિત અવસ્થામાં રાસ તરફ થાય, એટલે કે જેમ કે કોઈ વ્યક્તિને એવી ઈચ્છા થઈ, હે ને, અથવા તો એવો મન બન્યો કે લાઈક એટમ બોમ્બ બનાવો, બરાબર? તો એટમ બોમ્બનું નિર્માણ થયું. હવે એની જે ડાયરેક્શન છે એ કઈ સાઈડ જશે? તો ઓબ્વિયસલી રાસ તરફ જશે એનું આઉટપુટ. તો એક મનાકારમાં કોઈ ચિત્રણ બન્યું અને ચિત્રણને એક્ઝિક્યુટ કર્યું તો એની ડાયરેક્શન જો તો રાસ તરફ. હવે મનાકારમાં એવું ચિત્રણ બને છે અથવા તો એવું જ ઈચ્છા થાય છે જાગૃતિ તરફ અથવા તો સુખી થવા માટે. તો સુખી થવા માટેનું જે ચિત્રણ અથવા તો સમાધાન, સમૃદ્ધિ, અભય, સહઅસ્તિત્વનું જે ચિત્રણ બને અને એની માટે જે પ્રયાસ થાય તો એ જાગૃતિ તરફ થશે. તો માનવના મનાકારને સાકાર કરવા માટે જેટલા પણ ક્રિયાકલાપ છે જાગૃતિ અને રાસ, આ બે પોઈન્ટમાં આપણે ઓબ્ઝર્વ કરી શકીએ. આ બે ડાયરેક્શનમાં ઓબ્ઝર્વ કરી શકીએ. એ જ વસ્તુને સુખના રેફરન્સમાં જોઈએ તો કાં તો મોહમાં સુખ માનેલું હોય અથવા તો જે વસ્તુમાં જે અર્થ છુપાયેલો છે અથવા તો જે વસ્તુમાં જે અર્થ રહેલો છે એ અર્થને સમજીને જે સુખ મળે છે. આ બે વસ્તુથી આપણે સુખી થઈ શકીએ અથવા તો સુખની આશા બનેલી રહે છે માનવમાં. જેમ કે
એને કીધું आसक्ति एवं यथार्थ अनासक्ति भेद से मानव की मनस्वस्था की आशा है। એટલે આપણને જેટલી પણ હે ને સુખની જેટલી પણ આશા રહેલી છે એમાં તમે ઓબ્ઝર્વ કરો તો કાં તો રુચિ મૂલક, મૂલ્ય મૂલક, લક્ષ્ય મૂલક ના રેફરન્સમાં આપણે ઓબ્ઝર્વ કરી શકીએ. તો રુચિ મૂલકમાં, મૂલ્ય મૂલકમાં જો આસક્તિ હોય હે ને તો એ આસક્તિવશ સુખી થવામાં આશા બને. અને બીજું છે કે જે વસ્તુ જેવી છે એ વસ્તુને એઝ ઇટ ઇઝ સમજીને ત્યાર પછી એમાંથી સુખી અથવા તો એ સમજીને સુખી થઈ જશું એ એક આશા બનેલી હોય. જેમ કે એક એક્ઝામ્પલ લઈને સમજીએ તો આપણે પરિચય શિબિરમાં જઈએ તો પરિચય શિબિરમાં જેટલું પણ કન્ટેન્ટ આવે તો એટ ધી એન્ડ ઓફ 7 days અથવા તો 8 days આપણને વ્યવહારપૂર્વક અથવા તો સંબંધમાં પણ સુખી થઈ શકાય એવી એક આશા જાગે હે ને, કારણ કે આપણે કન્ટેન્ટ આપણી સામે આવે છે. તો એ યથાર્થ વસ્તુ થઈ હે. અને એક બીજો સ્થૂળ એક્ઝામ્પલ લઈએ તો કંઈક સારું ખાઈને હું સુખી થઈ જઈશ, સુવિધા મેળવીને હું સુખી થઈ જઈશ, તો એ આસક્તિ થઈ, મોહ થયો અથવા તો જેટલી પણ આવેશ થયા એનાથી હું સુખી થઈ જઈશ એ એક આશા બનેલી રહે. તો એક આશા હોય કે 6 digit સેલેરી થાય, પછી ઘર થાય, આ થાય એને પછી હું સુખી થઈ જઈશ, તો એ આસક્તિવશ સુખની આશા બનેલી થઈ. અને બીજું હોય કે જે વસ્તુ એઝ ઇટ ઇઝ છે એને સમજીને એના પ્રમાણે હું જીવીશ અને પછી હું સુખી થઈ જઈશ, તો એ યથાર્થતાની આશા રહેલી છે માનવમાં. એ બે વસ્તુને આપણે ઓબ્ઝર્વ કરી શકીએ. તો ક્લિયર, અહીંયા સુધી ક્લિયર થાય છે આપણને? અથવા તો કઈ ડાઉટ હોય, ક્વેશ્ચન હોય તો આપણે કહી શકીએ. આ પેજમાં કોઈ વસ્તુ ન સમજાની હોય અત્યાર સુધી જે પણ આપણે રીડિંગ કર્યું તો એ આપણે લઈ શકીએ. ઓકે, તો જઈએ આગળ. આગળ રીડ કરી. સારું, ઓકે આગળ જઈએ. તો પેજ નંબર 67, ફર્સ્ટ બુલેટ. आशा है भ्रम मुक्ति पूर्वक सार्वभौम व्यवस्था, अर्थ एवं काम के रूप में प्रलोभन, प्रत्याशा भेद से दर्शन और शास्त्र, स्वीकृति व अनुकरण भेद से काव्य, जिस कार्य विचार व व्यवहार से क्लेशोदय हो वह निषेध तथा जिससे सुखोदय होता है यही विधि के रूप में स्वीकारी जाती है. ચાલો, તો લાસ્ટમાં આપણે આશા પર વાત કરી અને એ આશાના રેફરન્સમાં કઈ રીતના એ આશા ફળીભૂત થઈને સુખ તરફ લઈ જાય અને બીજો પોસિબિલિટી છે ક્લેશ તરફ લઈ જાય. આ બે રસ્તા છે જે આશા બનેલી છે સુખી થવાની. હવે માની લો કે એમાં આસક્તિ રહેલી હોય, જો આના લાસ્ટ બુલેટ છે એના પહેલેના પેજમાં એમાં જે વાત કરી કે જે સુખી થવાની આશા છે એની પાછળ જો આસક્તિ સમાયેલી છે અથવા તો આસક્તિ મૂળ છે એનું, તો એ ક્લેશોદય તરફ જશે અલ્ટિમેટલી. અને જો એનું મૂળ યથાર્થતા તરફ છે અથવા તો એનો બેઝ યથાર્થ અથવા તો વાસ્તવિકતા છે તો એ બેઝિકલી સુખ તરફ જશે અથવા તો સુખ જે આશા રહેલી છે એ ફલીભૂત થશે અથવા તો એ પ્રમાણિત થશે. તો એને આખી એક સાયકલના રૂપમાં અથવા તો એક આખા બુલેટના રૂપમાં એ ઓબ્ઝર્વેશનમાં મૂકી જ જેને આપણે જોઈએ ઓબ્ઝર્વ કરીએ. તો કીધું આશા એ બ્રહ્મ મુક્તિ પૂર્વક सार्वभौम व्यवस्था है ना, अर्थ एवं काम के रूप में प्रलोभन. આશા જેટલી પણ છે બેઝિકલી એ બ્રહ્મ મુક્તિ થી સાર્વભૌમ વ્યવસ્થા સુધી अर्थ અને કામ પૂર્વક પ્રલોભન, प्रत्याशा भेद से दर्शन, स्वीकृति व अनुकरण भेद से काव्य, जिस कार्य विचार व व्यवहार से क्लेशोदय है वह निषेध तथा जिससे सुखोदय होता है वो विधि के रूप में स्वीकारा गया. તો જેટલી પણ સુખી થવાની આશા રહેલી છે એ બેઝિકલી સાર્વભૌમ વ્યવસ્થાના અર્થમાં હશે. તો
તો એ અર્થપૂર્વક જેટલા પણ ક્રિયાકલાપ થશે તો એ ક્રિયાકલાપથી આગળ જે મોટિવેશન બને એ પ્રત્યાશા ભેદથી દર્શન અથવા તો શાસ્ત્ર. બરાબર. દર્શન અથવા તો શાસ્ત્ર એટલે કે જો આ રીતના પણ સુખી થઈ શકાય છે એ રીતના કોઈ વ્યક્તિ એ વસ્તુને જીવ્યા હોય હે ને, એ જીવીને આપણી સામે એને મૂક્યું હોય તો એને દર્શન અથવા તો શાસ્ત્ર કીધું, પ્રત્યાશાના રૂપમાં. હે ને, એક છે આશા અને એક છે પ્રત્યાશા. આશા એટલે કે આપણામાં રહેલી હે ને કે આ રીતના સુખી થઈ શકે, અને પ્રત્યાશા એટલે કે કોઈ વ્યક્તિ એ વસ્તુને પ્રમાણિત કર્યું છે અને હવે આપણી સામે એ વસ્તુને મૂકે, તો એ પ્રત્યાશા થઈ. તો એ મૂકે છે કયા આધારે મૂકે, તો એ દર્શન અથવા તો શાસ્ત્રના ફોર્મમાં મૂકે. જેમ કે એક્ઝામ્પલ લઈને સમજ કે આપણામાં સુખી થવાની આશા રહેલી હે ને, હવે આપણે જોઈએ તો બાબાજી એ વસ્તુને અચીવ કરી હે ને, તો એમને આ આશાને પ્રત્યાશા રૂપમાં આપણી સામે જે ફોર્મમાં મૂક્યું તો એને કીધું આપણે દર્શન, મધ્યસ્થ દર્શન. હે ને, તો હવે દર્શનને સ્વીકારવું કે નહીં એ કયા આધારે નક્કી થાય, તો એ સ્વીકૃત અનુકરણ અથવા તો કાવ્ય ભેદથી થાય. એટલે કે દર્શન આપણામાં સ્વીકારાશે કે નહીં સ્વીકારાય એ કઈ રીતના ઓબ્ઝર્વેશનમાં આવે, તો જે વ્યક્તિ આ રીતના જીવે છે એ વ્યક્તિનું અનુકરણ અથવા તો એ રેફરન્સનું અનુકરણ, અને એ અનુકરણને સમજવા માટેની જેટલી પણ મેથડોલોજી છે એને કાવ્ય કીધું. કાવ્ય એટલે કે પરફોર્મિંગ આર્ટ્સ. તો એને ગીતના માધ્યમથી સમજવું, કાવ્યના માધ્યમથી સમજવું, કવિતાના માધ્યમથી સમજવું. અલ્ટિમેટલી જે વસ્તુ જે કહેવામાં આવી છે એ જીવતા વ્યક્તિનું અનુકરણ અને એ જે સંપ્રેષણા કરે છે એ બે ભેદથી વસ્તુ સમજમાં આવે, દર્શન સમજમાં આવે. એના પર જેટલા પણ કાર્ય, વ્યવહાર અને વિચાર કરવામાં આવે તો એ બેઝિકલી એના પર જેટલા પણ કાર્ય, વ્યવહાર અને વિચાર કરવામાં આવે અને જો એ જાગૃતિ તરફ જાય તો એ વિધિના રૂપમાં સ્વીકૃત થાય અને એ સુખ તરફ લઈ જાય. અને એવા દર્શન કે જે દર્શનને સમજીને એના પ્રમાણે જીવવામાં એટલે કાર્ય, વિચાર અને વ્યવહારમાં હાર્મની ના બને તો એ ક્લેશ તરફ જાય અને નિષેધ તરીકે સ્વીકારાય. એટલે કોઈ રેફરન્સના ઓબ્ઝર્વેશનથી જ આપણે ભ્રમની સમીક્ષા કરી શકીએ અને સાચાનું મૂલ્યાંકન કરી શકીએ. એ વસ્તુ એ લાસ્ટમાં ઓબ્ઝર્વેશનમાં કહેવામાં આવી છે. હે ને, તો આઈ હોપ અહીંયા સુધી બધાને ક્લિયર થયું હશે. બરાબર છે અહીંયા સુધી? આમાં કઈ ડાઉટ, ક્વેશ્ચન, ક્વેરી? બરાબર જાય છે અહીંયા સુધી? વાત પહોંચે છે? એક જો ફીડબેક મળી જાય તો ખ્યાલ આવે. ઓકે, ઓકે, ગ્રેટ. સો ટાઈમ થઈ ગયો છે, પણ હવે કઈ ડાઉટ, ક્વેશ્ચન, ક્વેરી હોય તો એ લઈ લઈએ. પઠન આગળનું આપણે હવે કાલે કરશું.